સદલક્ષ્મી, સારા લક્ષ્મી. લક્ષ્મીના 3 પ્રકાર છે. લક્ષ્મી દીકરીના રૂપમાં આવે, લક્ષ્મી માના રૂપમાં આવે અને લક્ષ્મી પત્નીના રૂપમાં આવે. ઘણા શું કે લક્ષ્મી વહુ થઈને આવે ને એ હારી. નહીં, લક્ષ્મી દીકરી બનીને આવે ને એ સારી. દીકરીના દાન દેવાય છે. જો એ માં બનીને આવે ને તો જેના ઘરમાં લક્ષ્મી માં રૂપે આવ્યા છે ને, માં પાસે કામ પણ ન કરાવાય અને માં કોઈને દેવાય પણ નહીં. એટલે તિજોરીમાં જ રાખવાના. એ લક્ષ્મી જો વહુ બનીને આવે, પત્ની બનીને આવે તો એ પોતાના માટે ઉપભોગ કરે. એ કોઈને આપે નહીં, પોતાના માટે ખૂબ ઉપભોગ કરે. પણ લક્ષ્મી દીકરી બનીને આવે તો એ દીકરીના દાન થાય. આપણા ઘરમાં લક્ષ્મી આવે, સદલક્ષ્મી આવે, મહેનત કરીને જે લક્ષ્મી કમાઈએ, પરસેવો પાડીને જે લક્ષ્મી કમાઈએ, આપણે લાખોપતિ થઈએ, કરોડોપતિ થઈએ એનો વાંધો નથી. પણ પછી જેમ લક્ષ્મી વધે ને, જેમ દીકરી મોટી થાય અને બાપને ચિંતા વધે, કોક હારા ઠેકાણે હું આને વરાવી દઉં, હું આને હારા ઠેકાણે પરણાવી દઉં, એમ લક્ષ્મી વધે એનો વાંધો નથી. પણ પછી ચિંતા વધવી જોઈએ કે આ મારી લક્ષ્મી હું ક્યાંક હારા ઠેકાણે વાપરું, મારી લક્ષ્મી અવળા માર્ગે ન જાય, હું એને સત્કાર્યમાં લગાડું, ક્યાંક ગામમાં મંદિર બંધાતા હોય તો આપું, ક્યાંક ગામમાં ગૌશાળા હોય તો ત્યાં આપું, ક્યાંક મોટા મોટા યજ્ઞ કાર્ય થતા હોય, ક્યાંક અન્નક્ષેત્ર હાલતા હોય તો ત્યાં આપું. ભગવાને લક્ષ્મી આપી હોય તો આવા સત્કાર્યમાં વાપરજો. એ છે લક્ષ્મીનું દાન.